તો બધાને રામ રામ ને સીતારામ। આપણા ગેરેજમાં આવી ગઈ છે i20। તેમાં એસીનો પ્રોબ્લેમ છે। બહારની પાઇપ ઠંડી થાય છે પણ અંદર કુલિંગ આવતું નથી, હવા આવતી જ નહોતી। તો આપણને i20નો ફોલ્ટ મળી ગયો છે કે આપણે રેડિએટરની જાળી જેવી આપણે એસીનું કન્ડિશનર આવે એની હંગરી થઈ ગઈ છે અને સાવ તૂટી ગઈ છે। બહુ બુરી હાલત હો ગઈ। એટલા માટે એસીનું કુલિંગ નથી આવતું અને આપણે એક એમાં વાલ આવે, એક્સપેન્શન વાલ આવે, તે બી ખરાબ થઈ ગયો છે। એટલા માટે એસીનું કુલિંગ આવતું નથી। સૌ પ્રથમ આપણે હવે પ્રેશર ભરીશું એટલે એકોય પાઇપ લીકેજ હોય તો ખબર પડી જાય। તો સાગરભાઈ આપણે એસીના સ્પેશિયલિસ્ટ, જેમ જેમ આગળ કાંઈ વસ્તુ થશે એ આપણને કહેતા જશે। પહેલાં આપણે પ્રેશર ભરીશું, એકોય પાઇપ લીકેજ હશે તો તરત જ ખબર પડી જશે। હજી આપણે પ્રેશર ભરવાનું કન્ટિન્યુ ચાલુ જ છે। સાગરભાઈ કે હવે આપણે પ્રેશર કમ્પ્લીટ થઈ ગયું છે। ભાઈ કે આપણે એક્સપેન વાલ નાખેલો છે તેમાં પણ એકવાર ચેક કરી દો, ત્યાં લીકેજ નથી ને એમ। ત્યાં તો લીકેજ નહોતું, પછી આ કન્ડિશનરમાં એક પાઇપ લીકેજ થઈ ગઈ હતી તો જયેશભાઈ આપણે ઓરિંગનું ડબ્બું લઈને આવી ગયા છે। એટલા માટે પાછું પ્રેશર ઉડાડી નાખશું અને પાછી એક ઓરિંગ નાખીને ચેક કરીશું પાછું પ્રેશર ભરીને કમ્પ્લીટ કે ક્યાંય લીકેજ નથી ને એમ। સાગરભાઈ ઓરિંગ નાખીને ફરી પાછું પ્રેશર ભરવા લાગ્યા। પ્રેશર તો ઓકે થઈ ગયું, એટલે કે પ્રેશર કમ્પ્લીટ છે તો હવે વેક્યુમ કરીશું કે આપણે, એટલા માટે તેને વેક્યુમ કરવા મૂકી દીધું છે। વેક્યુમ કરી દે ફૂલે ફૂલ અંદર બધું 100 GB નું વેક્યુમ કુલિંગ કોઈ આમ સિકોડાઈ દેવી છે, સિકોડાઈ દેવી છે। આપણે વેક્યુમ કમ્પ્લીટ કરી નાખી પહેલાં કે પછી એસીનો ગેસ નાખીશું એમ। એટલે વેક્યુમ કરવા લાગ્યા તો કે જ્યાં સુધી વેક્યુમ થાય છે ત્યાં સુધી કે આપણે આની બેટરી મૂકી દઈએ। તો હવે સાગર આપણે જોઈ રહ્યો છે કઈ રીતે શું ગેસ પૂરવો। અત્યારે તો ફિલહાલ વેક્યુમ ચાલુ છે। આપણે મહેમાન આવી ગયા છીએ સાગરભાઈ બજરંગ વાળા, કષ્ટભંજન વાળા, ભંજન વાળા, એસેસરીઝ વાળા। હા તમે જોઈ રહ્યા છો કેમેરામેન છે અત્યારે રજા ઉપર છે તો આપણે આ કન્ડિશનર નવું નાખેલું છે તો આ એસીમાં ભાઈ આપણે અંદર કુલિંગ નહોતું આવતું, ખરાબ થઈ ગયું અંદર ઠંડી સાગર આપણે બેટરી લગાવી રહ્યો છે। બેટરી લગાવીને એમ આગળ કામ ચાલુ એ એવરોડની બેટરી છે, ઓપ્ટિકલ આપની ત્યારબાદ આપણે એસી નું કુલિંગ ચેક કરવામાં આવશે। હેવી હો હેવી તમે નિહાળી રહ્યા છો લામ પડ્યો સાવધાન ઇન્ડિયા। બધું બોલેલું જ મૂકો કાયદેસર તો સાવધાન ઇન્ડિયા વાળા। તો મિત્રો તમે જોઈ શકો છો તમારે આ બધું કરવાની વાત રાષ્ટ્રીય વર્ગ પણ આવશે બીજા કાંઈ વાંધો નહીં હા હવે સાઇન લીન બૂમ કામ કરજો કામ। પછી આપણે વાલ બંધ કરીને અહીંથી બંધ કરી દેવું, પછી ગેસ આપણે નાખશું, પછી ચેક કરશું કુલિંગ આપણે। અને 30 નું ટેમ્પરેચર બતાવે છે અત્યારે। હા પડી જાય ને ત્યાં સુધી વેક્યુમ કરશું આપણે 15 મિનિટ।
જેમ વધારે વેક્યુમ થાય એમ વધારે સારું. આપણે આને બંધ કરી દઈશું. આ ચાલુ રાખવું. આપણે ગેસની બોટલ અહીં ચડાવી દઈશું. આપણે ગેસ ફિલિંગ કરશું આની અંદર. આપણે ગાડી ચાલુ કરશું. ગાડી ચાલુ કરો. બસ ચાલુ રાખ. બસ તમે જોઈ શકો ગેસ જાય છે. જો કે આપણે અંદર ગેસ નાખેલો છે એટલે હવે કુલિંગ બહુ સારું આવવા માંડ્યું છે. આપણે આગળ કન્ડિશનર નાખેલું છે, હવે કુલિંગમાં બહુ જ ફેર પડી ગયો છે. તો હવે આપણે કુલિંગ જોઈ શકો છો તમે. ઓકે આવી જશે. 9 છતાં 4 6 કોઈ બી હોય ચાલે. 9 થી હેઠે વહી જાય એટલે ઓકે. ઓકે થઈ જાય. 9 સેલ્સિયસ કુલિંગ આવી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય ટ્રીપ. તો તમને ઠંડી હવા આવે. પાછળ નવથી જતો નીચે જાય. ગમે એ ચાલે. 9 સેલ્સિયસ થઈ જવું જોઈએ. 10 પૂગી ગયું છે અત્યારે. આપણે હવે 9 થવા જઈ રહ્યું છે. હમણાં ટ્રીપ થઈ જશે. પ્રોબ્લેમ સોલ્વ કર્યો. તમને એવી ખબર કઈ રીતે પડી કે કન્ડિશનર જ નાખે થઈ જાય? કન્ડેન્સર મેં ચેક કર્યું. બહાર ટેમ્પરેચર માપ્યું. ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર થઈ જતું હતું એટલે કન્ડેન્સર ચોકઅપ હોય, જામ હોય. અને પછી બહાર પાઇપ ઠંડી થઈ જતી હતી, અંદર કુલિંગ નહોતું આવતું. તો એક્સપેન્શન વાલનો પ્રોબ્લેમ હોય. ઓકે. વાલ આ બદલાયો. બે વસ્તુ નાખે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ને આપણે કુલિંગ પણ પરફેક્ટ આવી ગયું છે. તમે જોઈ શકો છો 8 સેલ્સિયસ થઈ ગયું છે. પેલા આપણે 16 જ રહેતું હતું, હવે 8 પૂગી ગયું છે. 8 પૂગી ગયું છે. તો ધ ઓર એન્ડ આઉટ